હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 17 ડિસેમ્બર 2025ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ રાજકુમાર ગોયલ છે જેઓએ મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ભારતના મુખ્ય માહિતી કમિશનર રાજકુમાર ગોયલ, અને તેઓએ હાલમાં જ શપથ લીધા છે. અને આ જે શપથ છે તે આપણા જે રાષ્ટ્રપતિ છે ભારતના દ્રૌપદી મુર્મુ, તેઓએ રાષ્ટ્રપતિ ભવન છે ત્યાં શ્રી ગોયલને શપથ છે તે લેવડાવ્યા છે. હવે વાત કરીએ આપણે તો તે કેન્દ્રીય માહિતી કમિશનના વડા છે. અને પ્રથમ કોણ હતા? તો પ્રથમ હતા વજાહત હબીબુલ્લાહ, અને તેની નિમણૂક ક્યારે થઈ હતી? તો 26 ઓક્ટોબર 2005થી તેની નિમણૂક છે તે થઈ હતી. અને આ જે પદ હતું તે આ અત્યારે 13મા છે, અને આ અગાઉ હીરાલાલ સમરિયા હતા, અને તેઓ 13 સપ્ટેમ્બર 2025 સુધી હતા, અને ત્યાંથી એટલે કે 13 સપ્ટેમ્બર 2025થી આ પદ ખાલી હતું, જેમાં રાજકુમાર ગોયલની નિમણૂક થઈ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે જોઈ લઈએ તો હાલમાં જ શૈલેષ ચંદ્રા ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. બીજું જોઈએ તો હેનરિક બ્રાઉન કોકોકોલાના આગામી સીઈઓ તરીકે નિયુક્ત થયા છે. અજયકુમાર શુક્લા તે પીએનબી હાઉસિંગ ઇન્સ્યોરન્સમાં નવા એમડી અને સીઈઓ બન્યા છે. મેટા ઇન્ડિયાએ અમન જૈનને જાહેર નીતિના વડા તરીકે નિયુક્ત કર્યા છે. તો બીએમડબલ્યુએ મિલાન નેડેલજોવિકને નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. તો ગૂગલ દ્વારા એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે અમીન વહદતની નિમણૂક કરાઈ છે. ટાઈમ મેગેઝિન દ્વારા હાલમાં જ નીલ મોહન છે તેઓને 2025 સીઈઓ ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે. અને ડૉક્ટર રેણુકા અય્યર જેઓને એનસીસીએનના ચીફ મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન. તો તાજેતરમાં પ્રકાશિત ગ્લોબલ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડેક્સમાં કોણ ટોચ ઉપર છે? તો ઓપ્શન સામે આપેલા છે. તો હાલમાં જ જે આ ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સ છે તેમાં અમેરિકા છે તે પ્રથમ સ્થાન ઉપર છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ આપણે તો આ જે અહેવાલ છે તે કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આ જે શક્તિશાળી દેશો છે તેની યાદી છે તે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પાડી હતી ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સની, અને જેમાં પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે અમેરિકા, અને બીજા સ્થાન છે એ ચીન છે. અને ભારત માટે પણ ખુશીની વાત છે કે ભારતે પણ ત્રીજા ક્રમાંકે મહત્વપૂર્ણ સિદ્ધિ છે તે હાંસલ કરી છે. ત્યાર પછી જોઈએ તો હાલમાં જ અમેરિકા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના 2025નું અનાવરણ થયું છે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત નવી G20 યાદીમાંથી દક્ષિણ આફ્રિકાને દૂર કર્યું છે, અને પોલેન્ડ છે તેનો ઉમેરો કર્યો છે. હાલમાં જ અમેરિકાએ G20 સમિટ 2026નું આયોજન કર્યું છે. તો અમેરિકા દ્વારા મિનિટમેન 3 મિસાઇલનું પરીક્ષણ છે તે હાલમાં જ કરવામાં આવ્યું છે. અમેરિકાના જે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા ડિક ચેની, તેઓનું હાલમાં જ અવસાન થયું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પને દક્ષિણ કોરિયાનું સર્વોચ્ચ સન્માન અને સુવર્ણ મુગટ છે તે એનાયત કરાયો છે. અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે પરમાણુ સબમરીન ટેકનોલોજી ભાગીદારીમાં પ્રવેશ છે તે પણ કર્યો છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં ચિત્તાઓ માટે નવું નિવાસસ્થાન બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આવેલા છે. તો હાલમાં જ આ જે ટાઈગર રિઝર્વ છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે, માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ, અને મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આગામી ચોમાસા પહેલા વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય છે તેને ચિત્તા અભયારણ્ય તરીકે વિકસાવવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. અને આ જે જાહેરાત છે તે મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા કરવામાં આવી છે. વાત કરીએ મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલ છે, સૌથી મોટું શહેર છે તે ઇન્દોર છે. હાલના રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ, અને મુખ્યમંત્રી છે મોહન યાદવ. તો મધ્યપ્રદેશે પોતાને નક્સલ મુક્ત જાહેર છે તે હાલમાં જ કર્યું છે. 2020થી મધ્યપ્રદેશમાં બાળ લગ્નના કેસોમાં 47% વધારો થયો છે. 22મી અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદ છે તે ભોપાલમાં યોજાશે. તો BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગ્વાલિયરમાં તેનું પ્રથમ ઓલ
ઓલ વુમન ડ્રોન ઓપરેશન યુનિટ છે દુર્ગા ડ્રોન સ્ક્વોડન આ જે છે તે શરૂ કરાયું છે. તો હાલમાં જ મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ આ છે તે શ્રીનગરના દાલ તળાવ ખાતે આયોજિત હતું અને તેમાં મધ્યપ્રદેશે ટોચનું સ્થાન મેળવ્યું છે. તો ભારતની પહેલી ચિત્તા સફારી મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શરૂ થઈ છે. મધ્યપ્રદેશના બાંધવગઢ વાઘ અભયારણ્યમાં હાથીઓ પર નજર રાખવા માટે ગજ રક્ષક એપ છે તે પણ હાલમાં જ લોન્ચ કરાય છે. હવે વાત કરીએ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. તો તાજેતરમાં કયા દેશના પાસપોર્ટને 2025માં વિશ્વનો સૌથી શક્તિશાળી જાહેર કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ જે યુએઈ છે તેના પાસપોર્ટને 2025માં વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો યુએઈ દ્વારા 2025માં 179ના ગતિશીલતા સ્કોર સાથે વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ છે તે બન્યો છે. અને આ જે રેન્કિંગ છે તે કોના દ્વારા જાહેર કરવામાં આવી છે? તો કે આર્ટન કેપિટલ દ્વારા. અને આ જે રેન્કિંગ છે તેમાં યુએઈ ફર્સ્ટ નંબર ઉપર છે, સિંગાપુર અને સ્પેન છે તે કમ્બાઇન એટલે કે સંયુક્ત સ્થાને બીજા સ્થાન ઉપર છે. અને ભારતની વાત કરીએ તો તેઓ આ યાદીમાં 67માં ક્રમે છે. નેક્સ્ટ જોઈએ તો બીજા યુએઈના કરંટ અફેરની વાત કરીએ તો યુએઈએ નવા ફેડરલ કાયદા હેઠળ ડિજિટલ દિરહામ કાનૂની ટેન્ડર છે તે જાહેર કર્યું છે. હાલમાં જ યુએઈ દ્વારા વોક ટુ માર્સ ઝુંબેશ છે તે શરૂ કરાઈ છે. તો દુબઈમાં એશિયા પેસિફિક સિટીઝ સમિટ એટલે કે એપીસીએસ 2025 છે તે યોજાય છે. દીપક મિત્તલ દ્વારા યુએઈમાં ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. તો સીબીએસઈએ દુબઈમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સહોદય બેઠકનું આયોજન કર્યું છે. દુબઈમાં યોજાઈ રહેલી વિશ્વની સૌથી મોટી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી પ્રદર્શન જીટેક્સ ગ્લોબલ છે તે યોજાય છે. આઈયુસીએન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025 છે તે હાલમાં જ અબુધાબી છે ત્યાં યોજાઈ હતી. અને યુએઈ દ્વારા 4 નવી વિઝિટ વિઝા શ્રેણી છે તે શરૂ કરાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કવિતા ચંદે કયા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સનને સફળતાપૂર્વક જીતી લીધું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જે કવિતા ચંદ છે તેઓએ આજે એન્ટાર્કટિકામાં રહેલું છે માઉન્ટ વિન્સન સૌથી ઊંચું શિખર છે તેઓને સફળતાપૂર્વક જીતી લીધું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઉત્તરાખંડના છે અલ્મોરાની રહેવાસી કવિતા ચંદે અને તેઓના દ્વારા એન્ટાર્કટિકા ખંડમાં રહેલું સૌથી ઊંચા જે શિખર છે માઉન્ટ વિન્સન તેને સફળતાપૂર્વક ચઢાણ છે તે કર્યું છે અને ભારતના પર્વતારોહણ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે. હવે તેની ઊંચાઈ કેટલી હતી? તો કે 4892 મીટર. આ જે ઊંચાઈ હતી અને 7 સમિટ પડકારને પૂર્ણ કરવાના તેમના પ્રયાસમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં 2025 FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ MRF ટાયર દ્વારા આ જે ચેમ્પિયનશિપ છે તેનો ખિતાબ જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો MRF ટાયર્સ. તો MRF ટાયર્સ દ્વારા 2025 FIA એટલે કે યુરોપિયન રેલી ચેમ્પિયનશિપ ERC ટીમ્સનો ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. અને કોના દ્વારા આયોજન કરવામાં આવે છે? તો કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડેલ ઓટોમોબાઈલ એટલે કે FIA દ્વારા આયોજિત થાય છે. અને અત્યાર સુધીમાં આ જે ટાઇટલ છે તે 2022, 2023 અને અત્યારે MRF આ ત્રીજું ટાઇટલ છે 2025નું તે જીત્યું છે. વાત કરીએ MRF તો MRF છે તેની વર્ષ 1946માં મદ્રાસ ખાતે તેની સ્થાપના છે તે થઈ હતી. વર્ષ 1946. તેનું હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક છે તે ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે. હવે MRF તો MRFનું ફૂલ ફોર્મ શું છે? તો સૌપ્રથમ જે MRF છે તેનું ફૂલ ફોર્મ હતું મદ્રાસ રબર ફેક્ટરી અને મદ્રાસ રબર ફેક્ટરી ઉપરથી MRF છે તે નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા સંગીતા બરુઆ છે તેઓ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે સંગીતા બરુઆ અને તેઓ ભારતના જે મીડિયા જગત છે તેના માટે એક ઐતિહાસિક અને પરિવર્તનશીલ સિદ્ધિમાં વરિષ્ઠ પત્રકાર સંગીતા બરુઆ દ્વારા પિસારોટી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા એટલે કે PCIના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તેઓને ચૂંટવામાં આવ્યા છે.
ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બ્રુકફિલ્ડ એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ક્યાં બનાવશે? તો બ્રુકફિલ્ડ છે તે એશિયાનું સૌથી મોટું આ જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે તે મુંબઈ ખાતે બનાવશે, માટે ઓપ્શન નંબર બી છે ત્યાં જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ છે તેઓએ મુંબઈના પવઈમાં એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે એટલે કે જીસીસી છે તે બનાવવા માટે $1 બિલિયન રોકાણ છે તે કર્યું છે. અને આ પ્રોજેક્ટ છે તે 2 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને 20 વર્ષના સમયગાળા માટે એક બહુરાષ્ટ્રીય બેંકને ટેકો આપશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં નવેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ તરીકે કોને જાહેર કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે. તો સાયમન હાર્મર અને શેફાલી વર્મા આ બંનેને નવેમ્બર મહિના માટે નવેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે ઉપરોક્ત બંને. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ભારતીય ક્રિકેટ ટીમના શેફાલી વર્મા અને આ છે સાયમન હાર્મરે અને તેઓને વર્ષ નવેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ એવોર્ડ છે તે જીત્યો છે. બીજી વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના જે ક્રિકેટરો છે સેનુરન મુથુસામી અને લોરા વોલવાર્ડ આને ઓક્ટોબર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તો સપ્ટેમ્બર 2025માં અભિષેક શર્મા અને સ્મૃતિ મંદાના આને પ્લેયર ઓફ ધી મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. અને ઓગસ્ટની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ ભારતના છે અને ઓલ્લા ફ્રેન્ડરગાસ્ટ જે આયર્લેન્ડના છે તેઓને પ્લેયર ઓફ ધી મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ તાજેતરમાં રાઇઝા ઢિલ્લોને 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ રાઇઝા ઢિલ્લોન દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે રાઇઝા ઢિલ્લોન અને તેઓએ હાલમાં જ જે સ્પર્ધા થઈ 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ તેમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે અને તેઓએ મહિલા અને જુનિયર મહિલા સ્કીટ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યા છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં જોસ એન્ટોનિયો કાસ્ટ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે? તો હાલમાં જ તેઓ ચિલ્લી છે તેની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે જોસ એન્ટોનિયો કાસ્ટ અને તેઓ ચિલ્લીના નવા રાષ્ટ્રપતિ છે તે બન્યા છે અને તેઓએ 68% વધુ મત મેળવી અને આ જે વિજય છે તે મેળવ્યો છે અને સામે જેનેટ ઝારા છે તેને હરાવ્યા છે. ત્યાર પછી જોઈએ બીજી અગત્યની નિમણૂકો તો આંદ્રેજ બાબિસ છે તેઓ ચેક રિપબ્લિકના વડાપ્રધાન તરીકે ફરીથી શપથ લીધા છે. તો સામિયા સુલુહુ હસન છે તેઓ તાન્ઝાનિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત્યા છે. પોલ બિયા તેઓ કેમરૂનના રાષ્ટ્રપતિ બન્યા છે. તો રોડ્રિગો પાઝે બોલિવિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. કર્નલ મિશેલ રેન્ડિયાનીરીના છે તેઓ મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તો સેશેલ્સની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પેટ્રિક હર્મની છે તેઓ જીત્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કયા દેશ સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી છે? તો હાલમાં જે કેન્દ્રીય કેબિનેટ છે આપણી તેઓએ ઓમાન સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી છે તે આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો યુનિયન કેબિનેટ દ્વારા ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર એટલે કે FTA ને મંજૂરી છે તે આપવામાં આવી છે, જેથી કરી અને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો છે તે વધુ મજબૂત બનશે. ત્યાર પછી જોઈએ તો પીજી બરુઆ કોણ હતા જેનું તાજેતરમાં અવસાન થયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો પીજી બરુઆ છે તેઓ એક પત્રકાર હતા, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે પીજી બરુઆ, તેઓ એક પત્રકાર હતા અને સાથે સાથે આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD રહી ચૂક્યા છે. ત્યાર પછી જોઈએ હવે આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયા રાજ્યના કોપરા જળાશયને રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે એ છત્તીસગઢ, બી સિક્કિમ, સી ગુજરાત અને ડી ઉત્તરાખંડ. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની પ્લે લિસ્ટ છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે અને સાથે સાથે તમે ચેનલની મુલાકાત લઈ અને બાકીના તમામ વિડીયો છે તે પણ જોઈ શકશો. તો આજ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.